એની ઘરધાર લીધેલી જગ્યાએ દાબેલો વાળો છો. તમારા ભાગમાં આવી ખરી થોડા ઘણી બાપા મરી ગયા પણ જગ્યા ભાગમાં એક ના એમ પૂછ્યું. ફૂટ આવી હોય તો તમારે લાગે સમજા તમને વગર પૂછે બોલી ત્રણ ભાઈઓનો પરિવાર નખોની જગ્યા અને એ જગ્યા તમારા ભાગમાં આવી અને એક ખરાબાની વાડાની જગ્યા તમે દાબી દબોણ કરી ખાલી કર્યો પણ દબોણ જ કહેવાય કે તમે વાડ કરીને તમે રાખો તો ઢોર બીજા બધો મોટો હોય એમનું તો લાકડા નોશા તો ખરી ગઈ એટલો જાતો વખો છે. સભા વાળું જાગુ બોલતું નહીં ડખો ખરો ભાઈ અને બરોબર હું શિયન ભવાની મેળી બોલતી છું કે પેલો તો પરિવારનો ડખો છે. ઝઘડો કોતો હાચો કજિયો કોતો હાચો પછી બીજો લેખ ફરિયાદ નો ખોળું લે પોલીસ ની ફરિયાદો ચોથી ભાઈ ત્યાંથી એક ઝઘડાની માતા ખોળું લે શું પૂછું મારો ભગવાન કે છે વેળાએ શિયન ભવાની માતા બોલતી છું નખોજીયાનો વખો ખોળું ખોળું ની સદી ખોળું એક તો ભાઈ એના ભેળું 84 નું ખાતું છે અને એ સદી ફરી રહી છે એનું ઠેકાણું કર ધણીઓ ના પડ્યું હોય અને એટલે જ આ વખો વેટણો હોય કદાચ ચારેકોર નેકળવાની જગ્યા ન રહી હોય બારી ન રહી હોય અને કદાચ બારો ન રહ્યો અને કદાચ દાદુ પોતીની નિયમ માગ ના કરું તો મારું નામ માતા નહીં. એક જ ગરીબ છે ધીનો પોણિયારે દીવો ભરજે કેસ કબાડા ચાલે છે તારીખો પડે છે અને તારીખે હેડો છે ભાઈ અને એનો ચુકાદો લાવો. આ કેવટના કેસ કબાડા મટી જાય તારીખનો ચુકાદો આવી જાય તો આ સદી તમારે બેહાડીને તમારે પૂજવી. ડખાની માતા છે ઝઘડાની માતા છે તારા ઘરમાં વિખવાદ ઉભો કર્યો હોય ફરિયાદ પોડા કેસ કબાડા એને કરાયા હોય એ માતા તાર વાળીને બહાર મેળાવી. આ બે નાતા સુધારતું મજા 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 ન કરી આલું મારું નામ માતા 16મી સદી. હા બોલો એ તમે પૂજો છો હજી એમાં ઠેકાણું નહીં. હું માતા પહેલું બોલી એક ડેરું વળાવવું પડશે કે મોય મોય વઢાયા સભા વાળું જાદુ બોલતે નહીં એ મેળી આદાડું કોઈ પાપ નથી કરાયું. જગત ના ઘેર બાધામજી શું કે મારી બોકડો લે તાર બોકડો સડા હું તાર ઘેર નથી આવવાનો ભાઈ. હા જજો જજો પગ મેલ્યો છે એ સારું કરીને વળી છે અને એનું પ્રત્યક્ષ પ્રમાણ છે કે જગત આટલું આવે છે દુનિયા આવે છે જગત પચાન નમે છે બાકી કોઈ નમતું પણ દુનિયા દેવ છું. કદાચ 2 અગરબત્તી મારા દેવની ચાલુ કરજે 3 મહિના થાય અને ઘુમેડી નહીં આપણે ભેળું કરી આવ્યું અને ઘુમેડી ભેળું કરો 22 ઘર ભેળા થાય શું કહું છું 22 ભેળા થાય ના મોરાદ ના ગોત્રે ના લાવું મારું નામ સદી ગઈ બોલો. પણ એને સભા વાળું પેલું તો ભાઈ એવું પૂછું તું પૂછે છે એટલે દેવ વખો ના એને ડખો કહેવાય. શું તારા કર ઘણી આગળ 2 બાયડીઓ લઈને કાઢીનો છે ત્રીજી તન લાવી ભાઈ અને તે 3 ઘર કર્યા
તે ત્રણ ઘર કર્યા સપોઝ 1 ટકાને મેલી 1 થી પાછી આવી અને હવે ત્રીજે ઠેકાણે બેઠી છે ક્યાં સભા વાળું સાસુ બોલતી રહે કે તે ત્રણ ઘર કે તે બાચી તો કરાવી નહીં ભાઈ ચમ કે પેલી જગ્યાએ ઠેકાણું ના પડે તો બીજી જગ્યાએ કોઈ દાડો નથી સભા વાળું મારો ભગવાન કે છે અને વેળાએ જેવું પૂછું ઘર ધણી તેડતો નહીં ચલવા કોઈનું નહીં ચલવાનું પણ અહીંયા રાખે તો આવે ના રાખે તો નથી આવે બિચાર પણ પેલું તો તન કહું દેવ વખો નહીં આવ્યા માતાનું હોય તો મોટું બંધ કરી બંધ થાય માતાનું હોય તો તને મટાડું માતાનું ના વચ્ચે ચમ મટાડું આ ભાઈ કયો નંબર ઠીક છે જીવતા જીવતા ન તેડે તો એના પેરી નોખવાનું હો પીવું બંગડી નોખી જવાની ફોડી અને છોકરા ઉપર જિંદગી ગાડી નોખવાની તારે શું કરવા લાવવું છે જોનથી પડી રહે છોકરાનું શેર મોટો કરી કાલ મોટો થાય કાલ કમાઈ ના છે ગાડીઓ ફટકાય છે ગાડીઓ મારે ઘર મોડ્યું છે કેટલી ગાડીઓ છે 2 ગાડીઓ 3 હોન્ડા છે એટલે મોડાઈ જવું છે તેડી જાય મોજ સાથે પીપાવત તમે છે કોણ ટેલર વાળા બતાવો વગાડી ભાવડું મારો ભગવાન બોલતો હશે એ વેળાએ મુરાલી મેડી બોલતી છું અને બોલું ન બનાવું તો મારું નામ જેરું નહીં દે કે જન્મથી બોલતો નહીં હું ભણતો નહીં આ બોલતો નહીં હું ભણતો નહીં પણ બરોબર પછી એને ભવાની મેલડી બોલતી છું કે કદાચ બોલતો ને હું ભણતો ન કરું તો મારું નામ જેરું નહીં સ્વભાવ વાળું એ પહેલો વખત તમારી ગથાનો તમારી ભૂમિનો એ જગ્યા છે નહીં સોઢિયા વેચાતી લીધી ગરથારની જગ્યા લીધી ખરાબાનો નહીં ગરથાર એની હતી ને એની જગ્યા બનેલી ગરથાર તો જૂની જે ગરથાર બનાવી હોય તો અહીંયા દેવ નહીં પૂજવું તમે ગરથા તો લીધી અને કહેવત છે કે ગઢ ડગે પણ મઠ નો ડગે ચમ માણસો અમદાવાદ રહેવા જતા રહ્યા મુંબઈ જતા રહ્યા સુરત જતા રહ્યા અને ચૈતર મહિનો આવે નવરાત્રી તો જૂની ગોમની ગરથારમાં સાફ કરીને સેવા પૂજા કરે અને પેલા તમને વેચી મારી તમે લીધું નહીં ત્યાં વખો બેઠો વખો મોરનો ખરો પણ વખો તમારી અહીંયાથી લાગુ છો તમે રહેવા એના પેલે નક્કી તો કર્યું છે અહીંયાથી રાજસ્થાનની નીકળ્યા તો એ દેવતો હશે તો પૂજો છો પૂજો બદલી ચો કરવા દો નિવેદ ભાદરવા મહિના શું બેહાડ્યું અહીંયા શું બેહાડ્યું શું એની માતા એને ઠેકાણા રહે જિંદગી આપણી જિંદગી જાતરી પણ ખોલી નહીં માતા કે કુળદેવી કઈ આપણા કુળના દેવી દેવતા છીએ આપણા ડોહાના વડવાઓના દેવ છીએ
જોત લાઈક ન લાઈક પૂજી કે ન પૂજી એ હજી કોઈ કર્યું નહીં. તો કુળદેવી કોણ છે? તો કુળદેવી આ છોકરા આલ્યા, પણ તમારે વખો તો હાલ તમારે છે ને. બીજા કોયલન નો આખો કુવા એનું કોમ ના એટલું કાપડા છે. વખો મારા વાત મારે દવા લેવી પડે, બાજુમાં દવા લેવા જ ન મેળવા. બીજા તો મોટો કોઈ કુળદેવી નું કરે કે ના કરે, પણ તમારે માતા તો ખોળવી પડે. આખી જિંદગી જાતી રહી. જો કુળદેવી નો વખો હોય તો શું વખો થાય? જો કુળદેવીની તકલીફ હોય તો આવનારી પેઢી સંતાનને લગતી સંતાનને તકલીફ ચાલુ થાય. આ બે બેન વખો પેલો કુળદેવી નો. તમે કીધું મટે એટલે વાગતા ધોલે લઈને માતા બી હાડવી પડશે. હું કાઢી આલી, હું કાઢી આલું જઈને બારોટ ગોતજો, બારોટ ગોતીને ચોપડે ખોળજો. હું બોલું બારોટના ચોપડે ને એક આવે બોલવાનું, અને બીજો પુરાવો હાર્યો. માતા બોલ ગોતે આલી. તમે બાપ દાદા ડેરા છે ભાઈ, પિતૃ પૂજે છે, બીજું કોઈ પૂછતા નહીં. અડમાન પૂછતા નહીં, એના મને છે એ નથી પૂછતા. હું કાઢી આલે. હું શું પૂછું? તારા છોકરા ડેડી જાય હું પથરો મેલું તો તાર પૂછવા. હું એમ કહું કે હડમન છે, તાર કે હાવ હડમન છે. હું એમ કહું કે આ માતા છે તાર પૂછવાની, તાર કે હાવ પૂછવાની. વખો મટાડો વળી રાખ. બે અગરબત્તી ચાલુ કરો, મા ઉપર ટેક રાખો. રેડી થઈ જાય એટલે માતા કે તમારે કરવું. રેડી? બીજા તો કોઈ એને કર્યું કે ના કર્યું, આપણે કરવાનું. બોલો જય માતાજી. અમન બાપા તે પદ નાણામાં ફરક ખરો ઉભરતો થયો. વળતો નહીં ને બોલતોય નહીં. શિવાભાઈ મજા મજા મજા. 21 ચોથા ભાગના ઘઉં માતાજીના ઘઉં માલ્યા છે. 21 મણ ઘઉં અને 1 તોલું સાર. શિવાભાઈ પટેલ ભાઈ લુણાળ. ના ના નહીં બોલે. સારું છે. ઇન્જેક્શન હોસ્પિટલમાં શું કીધું ડોક્ટર? તમે દવા ધીરે ધીરે ઓછી કરો. દવા ધીરે ધીરે ઓછી કરો. દુનિયાના કેન્સર માટે જચમ ન મળે અને વ્યસન થઈ ગયું છે. બોલ કાકા દાદા મામા મામા મા 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 ચાર 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 ફરક ખરો. ત્યાં તું બોલતો જ નથી. ટેક ચાલુ રાખો મા ઉપર. જોગમાં પર વિશ્વાસ રાખો. મારી તારું જે છે અમારે કરવું છે, અમારે વર્તવું છે, અને દેવ હશે એનું અમે બે હાડીને ઠેકાણું કરી મારી તારું ઠેકાણું કરી. કોણિયા લઈ ગયો રેડી થઈ ગયા. રેડી? છેલ્લા વર્ષનો થયો 20 બસ. તમે મારી ઉંમર એટલો હતો એ ઓના જેવો જ છે. 19 વર્ષે બોલ્યો 32 ખુલી જાય.
વિચારજો મટી જાય જન્મની મટી જાય બીમાર છે એની પાસેથી એ મટી જાય જેમ કે શ્રદ્ધા મોટી વસ્તુ છે અને દેવ કરે એવું કોઈ ન કરે ચલો ભાઈ પ્રસાદ બાચી લઈ લેજો અમે ભોજન પ્રસાદ લઈ લઈએ